હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય ચેનલ. આપણે ચેનલમાં બધાનું સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો વ્લોગની શરૂઆત કરીએ. તો આપણે આવી ગયા હતા ખેતરમાં. આજે અજમાનો જે પાક વાયેલો હતો એમાં પાણી આપેલું હતું, એમાં આપણે ટ્રાય કરી હતી, પણ પાણી નથી. એક ઓળિયું જ પાયું હતું, બીજો પાયા બિન પીએસ છે, પાયા વગરનો. તો આપણે રિઝલ્ટ બતાવું કે પાયામાં નથી પાયામાં કેટલું અંતર છે. તો વિડીયોમાં બની રહેજો. તો આપણે જે એક હોળિયું પાયું હતું એ આ બાજુનું છે આર્યું. તો કંઈ લાંબો અંતર લાગતું નહીં. વિડીયામાં બતાવું તમને. આ પાયા વગરનો છે. ના એક જ હોળિયું પાયો હતો પણ આખો પડી ગયો છે. પડવાના લીધે આપણે પાયો નહોતો, પણ આમાં ફાલને બે એક જ સરખો છે, નથી પાયો એક જ જેવો છે. કંઈ લાંબુ અંતર નથી. ખાવા જતાં બગડી જાય એમ હતો. તો મિત્રો, ખાસ તો એ જણાવવાનું હતું કે આપણે જે પાયેલા નથી પાયા કોઈ લાંબુ અંતર નથી. બાકી આ જોઈ લો, એમને કોર પડ્યા છે. જમીન બતાવી લ્યું, એમને મૂળા પાડેલા નથી, પાઇપ પિયત કર્યું. તો એની હાઈટ તમે હજી વધારે, પણ આખો પડી ગયો છે. જોઈ લો, આટલે છે થળિયું છે, આખો બહાર વળી ગયો છે. પણ આ ફાલ ઉપર રહ્યો એટલે કંઈ વાંધો છે નહીં, ને અંદર પણ ફરાય એવું નહીં. જોઈ લો, ઘઉં બહુ કાંટો વાઈ ગયો હતો આ સાલ, પણ પાવા જતા બગડી જાય એમ હતો, એટલે આપણે પાયો નથી. બાકી અજમાનું જોરદાર રિઝલ્ટ છે. ગઈ સાલ કરતાં આ સાલ વધારે ઉતાર આવે એવું લાગે છે. ગઈ સાલ આપણે ઓછો ઉતાર આવે હતો, કારણ કે આપણે એમાં પાયાના ખાતર તરીકે કશું આપી જ હતું, એમને પાયો હતો. અને આ સાલ ફ્લાવરિંગ તમે જોઈ લો. બાકી અત્યારે તો આ ટાઈપનું છે. હજુ અને આપણે જેવો તણો કેવો થાય છે, અંદર જેવો ભરાવદાર થાય છે, પિયત આપી નથી. અમુક આ જો પીળાશ પડી છે, પણ પાવા જતા બહુ બગડી જાય એમ હતો, કારણ કે ચાકલ ને ઠારનું પ્રમાણ હજુ પણ એટલું પડે છે. આજે તારીખ થઈ ગઈ હતી 20/2/2026, તો પણ હજુ ઠારનું પ્રમાણ એટલું જ હતું. બાકી વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નવા મિત્રો જોતા હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હજુ આપણે રાયડું પણ ઊભું છે. થોડું વાઢવાનું મુહૂર્ત કર્યું હતું, પણ લીલું પડતું હતું, એના કારણે બંધ રાખ્યું છે. પણ આ સાલ અજમાની ખેતી જોરદાર છે. જેવો ઉતારો આવે છે એ વિડીયોમાં જ્યારે આપણે નીકાળશું થ્રેશર દ્વારા ત્યારે બતાવીશું. આમાં પાયાના ખાતર તરીકે આપણે ડીએપી યુરિયા ખાતર આપેલું હતું. બીજું એક ખાતર હતું પણ યાદ નહીં રહ્યું, એના કારણે અત્યારે કાળસ બહુ છે. અંદર ફરવું હોય તો પણ ફાંફા પડે એવું છે. બાકી આપણને આ ખેતી જોરદાર લાગે. આ સાલ કેવા ભાવ રહે છે હજુ ખબર નહીં. અત્યારે 2025 આજુબાજુના ચાલે છે 20 કિલોના. બાકી ઓલો આપણે જે પાયેલો તો એમાં ફૂલ ને એવું વધારે છે, એ તમને બતાવી દઉં. લગભગ આપણે આ રહ્યો 4 વીઘા જેવો હોય છે. અને ગઈ સાલનું બિયારણ લાવેલું હતું, પછી ગઈ સાલ આપણે આ સાલ બિયારણ નહીં લાવ્યું, એનું જ વાયેલું હતું. જોઈ લો, પાયેલો જ નહીં, એમને જમીન પડી છે સૂકી. ઓળા પાડીને મૂક્યા હતા, પણ પછી પાવર ન થયો. જો ધોરિયા પણ બાંધેલો છે, નેક નાખેલી હતી, પણ હેડે એમ નહોતું ધોરિયામાં. અને અજમાં બહુ બગડે એમ હતો, એટલે બંધ રાખ્યું. બાકી અત્યારે તો ફૂલ જોરદાર આવી ગયા છે.
અને બીજા કરતાં આપણને આ ખેતી બહુ જોરદાર લાગી. જો આપણે કેનાલનું પાણી કૂવામાં પણ ચાલુ છે. અંદર થોડું થોડું ક્લિયર રાખે એટલે કેનાલ બંધ થાય ત્યારે કામ આવે. બાકી જે પાયેલા હતા એ તમને બતાવી દઉં. હજુ પડી ગયો એ પાયેલો છે. આ પણ પડી ગયો તો ના એ પડી ગયો તો પાયા પછી. ઘણો ફ્લાવરિંગ સારું છે. દાણો બહુ ઝડપી બેહાઈ રહ્યો. ફૂલે વધારશે. હજુ આમાં ફૂલ થોડા ઓછા છે. આમાં જોરદાર ફૂલ છે. દાણો પણ એકદમ થાય રહ્યો. બાકી વિડીયો ગમતો તો વિડીયોને લાઈક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વારંવાર કહેવું પડે છે મિત્રો. આપણે ઝાટકો મૂકેલો છે. કોઈ મિત્રો જોવે છે પણ સબસ્ક્રાઈબ નહીં કરતા, તો ચેનલને ખાસ વિનંતી કે સબસ્ક્રાઈબ કરજો. તો બાકી આપણે વ્લોગ આવતા રહે છે. હવે સિઝન લેવાની ચાલુ જ થઈ ગઈ છે. 2 મહિના સુધી ચાલશે. તો હવે મળીએ નવા વ્લોગ સાથે. કાલે આપણે જે રાઈડરનું મુહૂર્ત કરવાનું છે, મુહૂર્ત તો કરી નાખ્યું છે. કાલે જે બાકી તો વાઢવાનું છે. તો મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જવાન, જય કિસાન.